નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યાગુંજ ચેનલમાં. હું નિકુંજ પ્રણામ સૌ તૈયારી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં વાત કરવાના છીએ કરોડો પીએફ ધારકો માટે ઈપીએફઓ દ્વારા જાહેર કરાયેલો ઐતિહાસિક નિર્ણય. મિત્રો જોઈ શકો છો, લેટેસ્ટ અપડેટ મળી રહી છે કે મળશે 28 કરોડ પીએફ ધારકો 7 લાખ રૂપિયાનો વીમો. તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. વોટ્સઅપ તેલુગુ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છું. અવશ્ય જોઈન થઈ જજો. વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે કરોડો પીએફ ધારકો માટે ઈપીએફઓ દ્વારા જે જાહેર કરાયો છે ઐતિહાસિક નિર્ણય વિશે આપણે વાત કરીશું. તો તમે જોઈ શકો છો મિત્રો, જે છે કે એમ્પ્લોઈઝ પ્રોવાઇડ ફંડ ઓર્ગેનાઇઝેશન તેના સભ્યોના વિવિધ લાભો આપે છે, જેમાં એક એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંકડ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ મફત વીમાની જોગવાઈ પીએફ ખાતામાં યોગદાન આપનાર એડીએલઆઈ યોજના સમજાવી મહત્વપૂર્ણ છે. તો મિત્રો કર્મચારીનો લાભ મળશે, જે લાભ કેવી રીતે મળશે તે પણ જોઈ શકો છો કે એડીએલઆઈ યોજના હેઠળ ઈપીએફઓના સભ્યોને એકસાથે જીવન વીમા લાભ પ્રદાન કરે છે. કુદરતી કારણો, માંદગી અથવા અકસ્માતના કારણે સભ્યોના મૃત્યુની કમનસીબ ઘટનાઓના યોજના ખાતરી કરે છે કે તેમના નોમિની અથવા પરિવારને વીમાની રકમ મળે છે. જોકે આ લાભ ત્યાં જ લાગુ પડશે જે સભ્ય નોકરી કરતા હોય અને તેના મૃત્યુ સમયે ઈપીએફ યોગદાન આપતો હોય. ત્યારબાદ મિત્રો જે મહત્વની બાબત એ છે કે લાભ મેળવવા માટે સભ્યના અવસાન પહેલાં એક અથવા વધુ કંપનીઓ ઓછામાં ઓછો 12 સતત મહિનામાં સુધી કામ કરવું હોવું જોઈએ. અને એડીએલઆઈ યોજના 1970માં ઈપીએફઓ દ્વારા મૃત સભ્યોના પરિવાર નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી. તો મિત્રો કોઈ પણ પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી, જેમ કે પ્રીમિયમની રકમ તેમના એમ્પ્લોય દ્વારા ફાળો આપવામાં આવે છે, જે કર્મચારી પગાર 0.5% તરીકે ગણવામાં આવશે, જે દર મહિને 75 પર મર્યાદિત છે. અને 15 ફેબ્રુઆરી 2018 રોજ કરવામાં આવેલા સુધારા ઈપીએફઓ સભ્ય માટે વીમા લાભનો ઓછામાં ઓછા 2.5 લાખ સુધી વેપારી વધારી લીધો છે, 2.5 લાખ સુધી વધારી લીધો છે. ઉન્નત વીમા કવરેજ માટે 28 એપ્રિલ 2021 સુધીમાં વીમા લાભને વધારીને 7 લાખ કરવામાં આવ્યું છે. આ રકમની ગણતરી અગાઉના 12 મહિને સભ્યોના સરેરાશ માસિક પગારના આધારે કરવામાં આવશે, જે દર મહિને 15,000ની મર્યાદા છે. વધુ 1.5 લાખ સુધીના બોનસ સમાવેશ થાય છે, અને તેના પરિણામે મહત્તમ 6 લાખ વીમાનો લાભ મળશે. ત્યારબાદ મિત્રો એડીએલઆઈ યોજનાના લાભો. તમે રોજગાર દરમિયાન જો કોઈ ઈપીએફ સભ્ય મૃત્યુ પામે છે તો તેમના નોમિની મહત્તમ 7 લાખનો વીમો લાભ મળે છે. જો મૃત સભ્યના તેમના અવસાન પહેલાં ઓછામાં જે વીમો છે ઓછા 12 મહિના સુધી સતત કામ કર્યું હોય તો તેમના નોમિની 2.5 લાખ લઘુત્તમ વીમા લાભ માટે હકદાર છે. આ સુવિધા દર મહિને 15,000 સુધી પગાર ધરાવતો કર્મચારી માટે ઉપલબ્ધ છે. ત્યારબાદ સભ્યના અકાળે અવસાનમાં કિસ્સામાં તેમ નોમિની વીમા કવચનો દાવો કરી શકે છે. નોમિની ઓછામાં ઓછા 18 વર્ષનો હોવો જોઈએ, અથવા તો જો તેઓ નાની હોય તેના વાલી દાવો કરી શકે છે. દાવો સબમિશન માટે મૃત્યુ પ્રમાણપત્ર અને ઉત્તરાધિકાર પ્રમાણપત્ર જેવા દસ્તાવેજ જરૂર પડે છે. ઈપીએફઓ દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી હતી. થેન્ક યુ વેરી મચ.